ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને નવા દિવસમાં. અને આજે તારીખ થઈ છે 11. આજે ઈદ છે. ગઈકાલે દુકાન બંધ હતી મારી, કારણ કે ગઈકાલે બર્થડે પાર્ટીમાં ગયા હતા અમે, એટલે બ્લોગ બન્યો નહીં હતો. બ્લોગ બન્યો છે, પણ એ હીરો જોયો પણ વિડીયો મને લાગતો કે વિડીયો બરાબર બન્યો હશે, કારણ કે બહુ નાનો વિડીયો બન્યો છે. અને આજે તારીખ થઈ છે 11, તો 10 દિવસ તો આ મહિનાનો 10 દિવસ તો પૂરા થઈ ગયા છે. હવે આજે 11 તારીખ છે, તો આજથી થોડુંક રેગ્યુલર લાગવું પડશે. કારણ 10 દિવસ સમજો ને, મારા 3 છુટ્ટી પડી ગઈ અને કંઈ એટલું બધું ખાસ થયું નથી. તો અત્યારે જે સાહેબ ડીમાર્ટ, અને આજે ઘણું મોડું ઉઠ્યો મેં. નામના વાગ્યા છે સવારના 9:20 થઈ ગયો ઓલમોસ્ટ. બાકી આટલા ઘરે મારું મેં હું ચટણી બનાવવા ચા પી લઉં, ફ્રેશ થઈ જાઉં, ચટણી બનાવી બેસી જાઉં છું. હજુ તો બધું બાકી જ છે. તો સામાન પણ લઈ લીધું છે આપણે ડીમાર્ટથી, શાકભાજી પણ લઈ લીધું છે. એ વિગત તમને બતાવી દઉં છું. જો કિસાન ટમાટો કેચઅપ છે, ના કિસાનનો જામ છે, ચીઝ છે, બટર છે, નીચે બધી શાકભાજી છે. ચાલો જઈએ છીએ ઘરે ફટાફટ ફ્રેશ થઈને કામકાજે લાગી ગયા, કારણ કે આજે સુરત દાદા પણ વહેલા ઉઠી ગયા છે. આપણે કેટલા કિલો સુરત કરતાં હું વહેલો ઉઠું છું. તો ચાલો જઈએ ઘરે. ત્યારે કામ કરજો ભાઈ, જો તમે ચેનલ પર નવા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને કોમેન્ટ કરજો, સજેશન ભર્યો કે ગમે તેવું નહીં લીધા. બાકી એક ભાઈ છે જે બધું ગમે તેમ બધું લખે છે, પણ કંઈ ઇગ્નોર કરીએ આપણે. અને એક વ્યવસ્થિત કોમેન્ટ લખજો તમે શું ગમે શું નથી ગમતું, અને અમે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરી કરજો. તો જે ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. થોડા ઘરે આવી ગયું છે, ત્યારે સામાન બધું મૂકી દીધું છે. તો સૌથી પહેલાં ફ્રેશ થઈ ગયા, પછી ચા પાણી કરી અને પછી ચટણી બનાવ બેસી. તો ચલો ફ્રેશ થઈને તમને મેં ચટણી બનાવી રહ્યા, તમને પાછું મળું છું. બાકી પૂરી જીવો પન્ના થાય 13,540 પન્ના છે સ્કૂલમાં સાચીને. 8,500 એ મૂકી છે સાચી. બપોરના વાગ્યા છે 2. બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. ટેમ્પો આજે કાલે ધોયેલો એટલે સરસ નવો લાગે. આજે પોલિશ નથી માર્યું મેં, બાકી પોલિશમાં બધું વધારે સરસ લાગે. અને બધું બધી પર રેડી થઈ ગયું છે આપણું. જો આવ્યું આપણું મટીરિયલ છે. આમાં બટાકા છે, આપણા વેજીટેબલ છે, સાંજો બની ગયો છે, ઠંડો થાય છે, વેજીટેબલ છે, અને આમાં ચટણી બધું મૂક્યું છે. હવે આપણે સૂઈ ગયો. વાગ્યા છે અત્યારે 2. તો ચલો અડધો કલાક જેવું સૂઈ ગયો હોણા ગયા. અને આજે તો જાનકી પણ સાથે જ આવશે, કારણ કે સાચીને શું સ્કૂલે આવે વેકેશન નહીં કહેવાય, આજે છુટ્ટી છે, ઈદ છે, એટલે સાંજે પાણી ઉડે ભરી કાઢશે. તો તમને મળું થોડી વાર પછી, આરામ કરીને ટેમ્પો ભરીશ ત્યારે. તો અત્યારે આપણું મટીરિયલ બધું ભરાઈ ગયું છે, ટેમ્પો રેડી થઈ ગયો છે. આ હેમ હેમમાં જે બરફ ખવાય, બરફ નથી આપવાનું, કાલે બરફ ઉડે બગાડેલું છે ને, ના. તો ચાલો જઈએ, બરાબર લોડિંગ થઈ ગયું છે, અત્યારે વાગ્યા છે 4:40. તો જોઈએ તમને શું ના બરફ અત્યારે કોઈ બરફ નહીં પડે. તમે બગાડ બહુ કરે બધો, કાલે તો ખાધો કેમ નહીં. I grew up in a place where they told you what to chase, told you how to run the race, every move was on the page, but I didn't like their way, had to fight and misbehave, had to find a way to change, had to leave to find my way. Caught up in a daydream, I beat my mind up there almost daily. It's how I pass time, no opinions safely. It's how I understand what I want in this place, see. Cause everybody wanna tell you bad things, what could go wrong, what fame brings. But success is a finicky thing, and if you ain't sure, no, it'll never be. I don't wanna let myself down, myself down. I don't wanna let myself down, myself down.
I don't have to plan it. I can go change my fate. You won't understand it. All alone, that's okay. People I can't stand them. They don't want me to change. Keep me where I'm standing. And I don't wanna be where I am. And I want something more. Take a chance. It could be possibly my last dance. My last dance. I don't wanna let myself down, myself down. I don't wanna let myself down, myself down. અત્યારે વાગી રહ્યા છે 6:30 અને એક પેકેટ જેટલું નીકળી ગયું છે. કસ્ટમર એન્ટ્રી અત્યારે સારી હતી. અત્યારે થોડું સ્ટોપ થયું એટલે થોડા ઊભા છે શાંતિથી. અમને ફ્રી છે અમે રોજ અંકિતા ફોન જોયું છે 2 મિનિટ. જો આ એક હતું, એક પેકેટ આખું નીકળી ગયું છે. એક અડધું છે, બ્રાઉન પર અડધું છે. આ બધું કટિંગ થઈ ગયું છે વેજીટેબલો. એ લાઇટ બહાર લગાવી છે એની. ચલો કે થોડી પછી પાછું તમને મળીએ કેટલું છે કેટલું નહીં. અને ગઈકાલે અમારા બર્થડેનો વિડીયો હતો એ હજુ અપલોડ કરવાનો બાકી છે. સાંજના 6:15 એડિટિંગ કરવાનો ટાઈમ જ નથી મળ્યો. જોઈએ અપલોડ કરું કે નહીં કરું. કાં તો નહીં પણ કરું, કાં તો કરવું એવું છે ભાઈ. તો જોઈએ ચલો કંઈ નહીં પછી. હા તો ભાઈ અત્યારે ઘરે આવી ગયા છે અને અત્યારે રાતના વાગ્યા છે 12:30. એકચ્યુઅલી પ્રોબ્લેમ શું થયું કે છે ને મોબાઈલમાં બેટરી એકદમ જ ડેડ થઈ ગયેલી હતી. એના કારણે વિડીયો નહીં ઉતારી શક્યો. અને જાણકીરે ફોનમાં શું કેમેરાનું એટલું બધું રિઝલ્ટ બરાબર નથી, કારણ કે એનો MI4 છે અને કેમેરામાં એક દાગો છે લેન્સમાં, એટલે એનું રેકોર્ડિંગ બરાબર શૂટિંગ બરાબર નથી આવતું. એટલે નહીં થયેલું ને ટેક્ઝસ ઘરે આવ્યો, ફોન ચાર્જમાં મૂક્યો ને થોડુંક ચાર્જ થયો છે એમને 10% જેવું ચાર્જ છે. તો વિડીયો બનાવું છું ત્યારે. આજે વાત કરીએ તો બિઝનેસ ખૂબ જ સરસ થયો. બધું ફિનિશ થઈ ગયું. ધાર્યું એના કરતાં પણ સારું થયું છે. આજે સારું છે. હવે એ પ્રોબ્લેમ શું હોય છે કે હવે પોલીસવાળા આવે છે ને કહે છે તમે સરસ બંધ કરીને નીકળી જજો. એટલે હવે વહેલું બંધ કરીને આવવું પડશે કાલથી. આજે તો બંધ કરી ગયેલું એટલે વાંધો નહીં. કાલથી હવે વહેલું બંધ કરવું પડશે. એટલે કાલથી 10 વાગે બંધ કરીને ઘરે વહેલા આવી જઈશું. હમણાં અત્યારે શું, કારણ કે અત્યારે ઈદનો માહોલ છે અને ઘણી બધી સ્ટોરીઓ તમે સાંભળ્યું હશે કે VL મોલ છે એમાં બોમ્બની અફવા, એટલે બોમ્બનો મેલ આવ્યો કે બોમ્બ મૂક્યો છે પણ કંઈ મળ્યો નહીં. અને બીજું પાંડેસરામાં પણ એક જગ્યાએ કોઈને શું કહેવાય કોઈની હત્યા થઈ ગઈ છે. એટલે આ બધા કેસો બહુ થાય છે. એટલે શું મે બી એના કારણ હશે કે પોલીસો મોડી રાત સુધી બધાને નથી રોકવા દેતા. અને અત્યારે બધું જ બંધ હોય છે. અમે આવીએ છીએ ને ત્યારે બધું જ બંધ હોય છે. એવો કાલે વિડીયોમાં તમને બતાવીશ. એવો છે તો કાલે વિડીયોમાં તમને ચોક્કસ તમને બતાવીશ કે બધું બંધ છે તે. હવે વાત કરીએ બીજું એ કચ્છના ઘરના ખૂબ જ એકદમ સરસ આવેલા. અને બીજું સૌથી મોટું મેઇન ઇફેક્ટ શું છે કે મારી પાસે મોમોવાળો છે ને, મોમોવાળાના કારણે શું થોડું ઇફેક્ટ એટલે તો સારું, કારણ કે જે કચ્છા મોમો ખાવા આવે ને એ જગ્યાએ અમે સેન્ડવિચ ખાઈને જાય છે. કારણ કે ત્યાં મોમોવાળા ભાઈ નથી. એ ભાઈને ત્યાં મેરેજ છે એટલે ગામ ગયો છે. લગભગ મહિના માટે બંધ છે મોમોનું. એટલે સારું છે. એ ભાઈનું લગ્ન થાય તો એ ભાઈ ખબર પડે લગ્ન પછી શું થાય શું નહીં થાય. તો આજના દિવસ માટે આટલું જ છે ભાઈ. તો હવે
એક વાત છે કહેવાની શું કહું કહીને કહું તે વિચારું છું. બીજી વાર તમને કહીશ. ચલો કહીને હવે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, સજેશન કરજો અને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.